નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને શું તમે ટ્રાફિક પોલીસમાં નોકરી કરવા માંગો છો? તો આ વિડીયો અંત સુધી નિહાળજો. સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલકમાં ટ્રાફિક સહાયક તરીકે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો ખાતે આ જગ્યાની ભરતી કરાશે. જેમાં ટ્રાફિક શાખા, ઈડર પોલીસ સ્ટેશન, ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશન, વડાલી પોલીસ સ્ટેશન જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભરતી માટેની જાહેરાત બહાર પડાયેલી છે. મિત્રો, તમારે છે એ ઓફલાઈન અરજી કરવાની છે, ઓનલાઈન અરજી કરવાની નથી. ટ્રાફિક શાખામાં 8 જગ્યા ખાલી છે, ઈડર પોલીસ સ્ટેશનમાં 10 જગ્યા ખાલી છે, ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનમાં 5 જગ્યા ખાલી છે, વડાલી પોલીસ સ્ટેશનમાં 2 જગ્યા ખાલી છે. આવી રીતે મિત્રો આ જગ્યાઓ ખાલી છે. હવે કોણ આમાં એપ્લાય કરી શકે છે? તો કે ભાઈ, જેની ઉંમર 18થી 40 વર્ષ સુધીની છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે લોકો ધોરણ 9 પાસ કર્યું છે અથવા તો તેનાથી વધારે ભણેલા છે તે બધા જ લોકો આમાં એપ્લાય કરી શકશે. શું છે એ તમારી આમાં છે એ ફિઝિકલ તમારી ક્રાઇટેરિયા હોવા જોઈએ એ જ લોકો એપ્લાય કરી શકશે. તો કે ભાઈ, પુરુષ ઉમેદવારો માટે જેની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ છે તે એપ્લાય કરી શકશે. મહિલા ઉમેદવારો માટે તમારી ઊંચાઈ છે એ 5 ફૂટ હોવી જોઈએ. હવે પુરુષોનું વજન છે એ 50 કિલો હોવું જોઈએ, જ્યારે મહિલાઓ માટે વજન છે એ 40 કિલો હોવું જોઈએ. પણ આમાં આપણને પુરુષોની જ માહિતી આપેલી છે, એટલે આ જગ્યા પુરુષો માટે જ ખાલી છે. ચર્ચા કરીશું આગળ મિત્રો. તો કે ટ્રાફિક શાખા માટે A ડિવિઝન, B ડિવિઝન, હિંમતનગર ગ્રામ્ય, ગામભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારનું રહેણાંક ધરાવતા તેમજ ઈડર, ખેડ બ્રહ્મા તથા વડાલી પોલીસ સ્ટેશનની આસપાસનો વિસ્તાર ધરાવતા લોકો છે એ ખાલી પડેલ જગ્યાઓ માટે એપ્લાય કરી શકે છે. મિત્રો, આપણને જેટલી જગ્યાઓ આપેલી છે તેટલા આજુબાજુના વિસ્તારમાં તમે રહેતા હોવા જોઈએ. આના માટે સૌપ્રથમ તો તમારે રહેણાંકનો દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું આધાર કાર્ડ, તમારું ચૂંટણી કાર્ડ, તમારું રેશન કાર્ડ, ભાડા કરાર કે એફિડેવિટ માન્ય ગણાશે નહીં. આ બાબતની આપણે ખાસ ત્યાં ચર્ચા કરીશું. હવે આમાં છે એ જે લોકોએ NCC કર્યું છે, NSS કર્યું છે અથવા તો રક્ષા યુનિવર્સિટીમાં તમે કાંઈ ભણેલા છો તો તેવા ઉમેદવારોનો છે એ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. સાથોસાથ રાજ્યકક્ષા, જિલ્લા કક્ષાએ જે લોકોએ રમતગમતમાં ભાગ લીધો છે તો તેવા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ઊંચાઈ તથા મજબૂત બાંધા ધરાવનારને પ્રથમ પ્રાધાન્ય અપાશે. આ બાબતની પણ આપણે ખાસ ચર્ચા કરીશું. ભરતીનું ફોર્મ તથા ભરતીની અન્ય શરતોની વિગતો પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાની રહેશે. એટલે આમાં જે આપણને પોલીસ સ્ટેશનો આપેલા છે એ પોલીસ સ્ટેશન ખાતે તમારે રૂબરૂ જવાનું છે. ત્યાંથી તમને ભરતી ફોર્મનો નમૂનો મળી રહેશે અને વિશેષ માહિતી તમે ત્યાંથી જ મેળવી શકશો. શારીરિક કસોટી વિશે ચર્ચા કરીએ તો કે પુરુષ ઉમેદવારોએ 800 મિનિટ દોડવાનું છે. 4 મિનિટનો તમને સમય આપવામાં આવશે. તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષા માટે 30 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ 20 માર્ક્સનું રહેશે. આવી રીતે મિત્રો તમારે પરીક્ષા આપવાની છે એ બાબતનું પણ તમે ખાસ ધ્યાન નોંધી લેજો. આખરી મેરિટ બનાશે અને મેરિટ બાદ તમને છે એ પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખા પ્રમાણે તમારું જે રીતનું મેરિટ હશે એ રીતે તમારે છે એ નોકરી આપવામાં આવશે. તો મિત્રો, તમે જો ઈડર પોલીસ સ્ટેશનની આસપાસ રહો છો, ખેડ બ્રહ્મા, વડાલી, હિંમતનગર જેવા નજીકના પોલીસ સ્ટેશન પાસે તમે રહો છો અથવા તો સાબરકાંઠા જિલ્લામાં તમારા જિલ્લાના પોલીસ સ્ટેશનની રૂબરૂ જઈ અને તમે પૂછપરછ કરી શકો છો કે ભાઈ, અમારે ટ્રાફિક શાખામાં નોકરી કરવી છે સહાયક ટ્રાફિક બ્રિગેડ તરીકે, તો તમને છે એ ત્યાં રૂબરૂ જશો એટલે સંપૂર્ણ માહિતી આપશે. વિશેષ માહિતી માટે મિત્રો તમે રૂબરૂ જ જઈ આવજો ત્યાં, કેમ કે રૂબરૂ જશો તો તમને બધી ખબર પડશે. ફોર્મ ત્યાંથી જ તમને જોવા મળશે. આશા રાખું છું કે આ માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ધન્યવાદ મિત્રો.